નમસ્તે, જય શ્રી કૃષ્ણ. અત્યારે બધાને જિલ્લા આવી ગયા છે. હવે જિલ્લા પછી મેડિકલની પ્રોસેસ છે. તો ઘણાને એવો પ્રશ્ન હશે કે મેડિકલ છે એ આપણે રહે એ જિલ્લામાં હશે કે મળ્યું એ જિલ્લામાં હશે. મેડિકલ છે આપણે જે મળ્યું એ જિલ્લામાં અને ત્યાંની જે ગવર્મેન્ટ હોસ્પિટલ હશે ત્યાં આપણું મેડિકલ કરવાનું રહેશે. અને પહેલાં તો જ્યાં પોલીસ સ્ટેશન હશે ત્યાં જઈને એવો લેટર આવશે મેડિકલનો આખો કે કઈ કઈ પ્રોસેસ છે, કઈ કઈ મેડિકલના ક્યાં મેડિકલ કરવાના છે. એ ગવર્મેન્ટ હોસ્પિટલે જઈને આપણે ટોટલી મેડિકલ કરવાના રહેશે. અને પછી એ મેડિકલનો રિપોર્ટ છે આપણે નહીં ને ડાયરેક્ટ પોલીસ સ્ટેશન જશે. આપણે એ ધ્યાન રાખવાનું છે કે જે મેડિકલ મેં એમાં લખ્યા છે ટોટલી આપણું મેડિકલ થઈ જાય છે કે નહીં. જો એમાંથી એક પણ રહી જાય તો આપણે કદાચ રીમેડિકલ આવી શકે છે. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું કે એમાં જેટલા મેડિકલના ટેસ્ટ લખ્યા છે એ આપણા પૂરા થઈ જાય છે કે નહીં. પછી એ મેડિકલનો રિપોર્ટ આપણા હાથમાં નથી આવતો, એ ડાયરેક્ટ જાય છે પોલીસ સ્ટેશનને. ત્યાં પછી આપણું મેડિકલ કન્ફર્મ થશે કે આ મેડિકલ એકદમ ફિટ છે ને પછી આપણો ફાઇનલ ઓર્ડર આપણા પોસ્ટ ઓફિસમાં આવશે.